ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ ડિજિટલ પ્લેટફોર્મમાં હું શિવમ મોરડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લેક્ચરની અંદર સોશિયલ સ્કિલ્સ સામાજિક કૌશલ્ય વિશે આપણે ચર્ચા કરીશું. BLS 109 કોમ્યુનિકેશન સ્કિલ્સ વિશે આપણે ચર્ચા કરીશું અને તેને સમજવાનો પ્રયાસ કરીશું. હું જ્યારે નાનો હતો ત્યારે એકવાર સ્ટેજ ઉપર ચડ્યો અને મેં પ્રિપરેશન કરીને ગયો હતો, તૈયારી કરીને ગયો હતો, અને જ્યારે સ્ટેજ ઉપર ચડ્યો ત્યારે હું બ્લેન્ક થઈ ગયો. મને કાંઈ યાદ જ નથી કે મારે આગળ શું બોલવાનું છે, કઈ રીતે હું મારી સ્પીચ દઈશ. એનું કારણ હતું કે મેં સામાજિક કૌશલ્ય ભણેલો નહોતો, કે સામાજિક રીતે એટલે સોશિયલ રીતે આપણે વાતચીત કેવી રીતે કરશું એ હું ભણેલો નહોતો. કેટલી વાર તમને એવું થશે કે રેડિયો તમે સાંભળતા હોય તો તમે રેડિયો સાંભળો ત્યારે એવું કેવું સારું લાગે કે આ જે બોલવાવાળા વક્તા છે, જે પણ એન્કર છે કે જોકી છે, આપણે આરજે કહીએ છીએ, આજે કેટલું સારું બોલતા હોય, હું પણ એવી રીતે સારું બોલી શકું તો કેવી રીતે બોલી શકું. તેના માટે આપણે સામાજિક કૌશલ્ય એક જાણવું અગત્યનું પાસું છે, તેને આજ સમજવાનો પ્રયાસ કરીશું. આપણે કેટલી વાર ઇન્ટરવ્યૂમાં જઈએ તો આપણે સારી પ્રિપરેશન કરેલી હોય, પણ લાસ્ટ ટાઈમ ઉપર કેટલી વાર વાઇવા અથવા ઇન્ટરવ્યૂમાં જ્યારે ઇન્ટરવ્યુઅર આપણે ક્વેશ્ચન પૂછવામાં આવે, પ્રશ્ન પૂછે, ત્યારે આપણે તે જવાબ સારી રીતે કેટલી વાર આપી શકતા નથી. તેનું એક મહત્ત્વનું કારણ છે આપણે સામાજિક કૌશલ્ય જાણતા નથી અથવા તેનાથી આપણે એટલા અવગત નથી. તો આજના લેક્ચરની અંદર આપણે સામાજિક કૌશલ્ય ભણીશું, તેને આપણા પ્રેક્ટિકલ લાઈફની અંદર કઈ રીતે જરૂરી છે અને કઈ રીતે ઉપયોગી છે તેના ઉપર ચર્ચા કરશું અને સમજવાનો પ્રયાસ કરશું. આજના લેક્ચરની અંદર આપણે પહેલાં મિનિંગ સમજશું, એટલે કે પ્રસ્તાવના, પછી મુલાકાતના હેતુઓ, અભિવાદનના નમૂનાઓ, એટલે કેટલી વાર કોઈને આપણે અભિવાદન કરવું હોય કે વાતચીત કરવી હોય, હેલો, ગુડ મોર્નિંગ એવું કહેવું હોય તો એના નમૂના વિશે, પછી અભિવાદનની વાર્તાલાપો, સામાજિક કૌશલ્યના ફાયદા એટલે સોશિયલ સ્કિલ્સના જે પણ બેનિફિટ્સ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. એટલે લાસ્ટની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શું ભણવાનો પ્રયાસ કરીશું તેના ઉપર થોડુંક બ્રીફ ડિસ્કશન લઈને આપણે વિરામ લેશું. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ સામાજિક કૌશલ્ય? સામાજિક કૌશલ્ય એટલે સામાજિક પરિસ્થિતિમાં અન્ય લોકો સાથે અસરકારક રીતે વાતચીત કરવાની, ક્રિયા પ્રતિક્રિયા કરવાની, સંબંધો બાંધવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. સામાજિક કૌશલ્ય એ શિક્ષણ, કાર્ય, વ્યક્તિગત સંબંધો સહિત દૈનિક જીવનના ઘણા પાસાઓ માટે મહત્વપૂર્ણ છે. તેમાં કૌશલ્યમાં સમાવેશ થઈ શકે જેમ કે સક્રિયપણે ધ્યાનપૂર્વક સાંભળવું. આપણે સામાજિક કૌશલ્ય છે કે જ્યારે તમે શ્રોતા તરીકે જાતા હોય તો એ સામાજિક કૌશલ્યની અંદર આવે કે તમે કેટલું ધ્યાનપૂર્વક સાંભળી શકો છો. એઝ એ વિદ્યાર્થી હોય તો તમે સામાજિકપણે તમે કેટલા લોકોને શાંતિપૂર્વક અને સક્રિયપણે એટલે તમે ધ્યાન દઈને સાંભળી શકો છો. પ્રશ્ન પૂછવા અને જવાબ આપવા, કેટલી વાર તમે સોશિયલ સ્કિલ્સની અંદર તે પણ એક મહત્ત્વનું છે કે કેટલા તમે સારા પ્રશ્ન પૂછી શકો છો, જવાબ આપી શકો છો. નાની નાની વાતો કરવી, વાતચીતમાં પણ વ્યસ્ત રહેવું એ પણ જરૂરી છે. એટલે તમે ગમે ત્યારે ગ્રુપ ડિસ્કશન કરતા હોય ત્યારે નાની નાની વાત કરતા હોય તેમાં હોય. અન્યની સીમાઓ અને વ્યક્તિગત જગ્યાઓનો આદર કરવો, સામાજિક સંકેતો અને લાગણીઓને યોગ્ય રીતે પ્રતિસાદ આપવો, પોતાના વિચારો, લાગણીઓને સ્પષ્ટ અને આદરપૂર્વક વ્યક્ત કરવી, તકરારનું સંચાલન અને સમસ્યાનું નિરાકરણ. જ્યારે બે લોકો સાથે ઝઘડો થયો, એકબીજા સાથે ઝઘડો થયો તેનું ત્યારે તમે કેવી રીતે તેનું સમસ્યાનું નિરાકરણ કરી શકો તે પણ એક સામાજિક કૌશલ્ય છે. અન્ય સાથે સંબંધો બાંધવાને જાળવી રાખવા, આપણે એકબીજા સાથે રિલેશન મેન્ટેન રાખવામાં, કોઈ વ્યક્તિ છે તેની આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા હોય ને તેને આપણે રિલેશનને લાંબુ ટકાવી શકાય. લાઈક મારે કોઈ પણ વિદ્યાર્થી હોય, વિદ્યાર્થી અને ટીચરનો પવિત્ર રિલેશન છે, તે આપણે લોંગ ટર્મ આપણે ગુરુજીને કેટલું માન સન્માન આપી રહ્યા છીએ, તે પણ એક સંબંધ બાંધવા જેવું છે કે આપણે એક રિલેશન છે ટીચર અને ગુરુનો. તો આપણે લાઈફ ટાઈમ ગમે ત્યારે આપણે આપણા ગુરુ મળ્યા હોય તો તરત જ આપણે તેને પગે લાગીએ છીએ. તે એક આપણે સોશિયલ સ્કિલ છે. મજબૂત સામાજિક કૌશલ્ય વિકાસ્યાથી વ્યક્તિઓને સામાજિક પરિસ્થિતિમાં વધુ આત્મવિશ્વાસ મળે છે, અનુભવ મળે છે અને અન્ય લોકો સાથે વધુ સારા સંચાર અને સંબંધો તરફ દોરી શકે છે. હવે આપણે મુલાકાતના હેતુઓ જોશું.
પહેલાં આપણે મુલાકાત જે જગ્યાએ જવાના હોય, કેટલી વાર સોશિયલ સ્કિલ છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે કેટલી વાર જવાના હોય, તો તેનું આપણે એક હેતુ ઓબ્જેક્ટિવ ક્યાં ક્યાં છે તેના વિશે આપણે જ્ઞાન હોવું જોઈએ, એનું જોઈ લેવું જોઈએ. તો પહેલું છે પ્રવૃત્તિ ગોઠવવી અને સહકાર આપવો. પછી સેકન્ડ છે કેટલીક પ્રવૃત્તિ અથવા તો અંગેનો અહેવાલ આપવો. તમે ગમે તે જગ્યાએ મુલાકાત લીધી હોય અથવા તેની પ્રવૃત્તિ કરી હોય તો તેમાં તમે શું અનુભવ લીધો છે એનો અહેવાલ આપવાનો. જૂથના લોકોને સૂચના આપવી. જ્યારે તમે એક સાથે વધારે લોકો જૂથમાં જતા હોય, ગ્રુપમાં જતા હોય તો ગ્રુપના લોકોને પણ તેની સૂચના આપવી. નવા વિચારો આપવા અને લેવા અને તેના પર ત્વરિત પ્રતિક્રિયા કહેવાય. એટલે જ્યારે પણ તમે મુલાકાત લેવાના હોય તો ત્યારે તમને નવા વિચાર આપવામાં આવે અથવા તમે કોઈ જગ્યાએ નવા વિચાર લેવામાં આવે તો તેના ઉપર પ્રતિક્રિયા કરવી અને તરત તમારે જે પણ રિએક્શન આપવાનું થાય તે તમારે કરવાનું. ઉત્સાહ અને હકારાત્મક વલણ ઊભા રાખવા. ગમે તે જગ્યાએ મુલાકાત લેવા જાઓ તો તેની માટે આપણે પોઝિટિવ એટીટ્યૂડ અને હકારાત્મક અને ઉત્સાહ સાથે ઉલ્લાસ સાથે તમે તેની વિચાર કરવો જોઈએ, વલણ રાખવા જોઈએ. બીજા પાસેથી શીખવું અને એકબીજાને તાલીમ આપવી. જ્યારે તમે મુલાકાત લીધી હોય ત્યારે જો તમને બીજા કોઈ શીખડાવવામાં મદદરૂપ થાય અથવા તમને કોઈ તાલીમ આપતા હોય તો બિના સંકોચે તમે બીજા પાસેથી શીખી શકો છો, એકબીજાને તાલીમ આપી શકો છો. મદદ મેળવવા માટે રુચિ બતાવવી અને તેમાં સામેલ થવું. કેટલી વાર તમારે કોઈ મદદની જરૂર હોય તો સામેથી તમારે લોકોને કન્વિન્સ કરવા પડે, તમારે ત્યાં જઈને એપ્રોચ કરવો પડે કે તમારે મદદની જરૂર છે અને તમારે સામેના લોકોને રુચિ બતાવવાની. અને જો સામેના કોઈ વ્યક્તિને મદદની જરૂર હોય અથવા તમે મદદ કરવા માટે રેડી હોય તો સામેના વ્યક્તિઓને મદદ માટે બોલવું કે હું મદદ કરવા માટે રેડી છું અને કોઈ પણ કામ હોય તો એમાં સંમલિત થવું. કાર્યની સમીક્ષા કરવી. લાસ્ટમાં તમે મુલાકાત લીધી હોય તો તમે જે પણ કાર્ય કર્યા હોય એની સમીક્ષા કરવી કે તમે શું શું કામ કર્યા છે અને લાસ્ટમાં તમારા જે તે અધિકારીને અહેવાલ આપવો. હવે આપણે કોઈ વખત જઈએ તો કોઈની સાથે વાત કરીએ તો અભિવાદનના નમૂનાઓ કયા કયા છે. આપણે અભિવાદન કોઈને સાથે વાતચીત કરવી હોય, સ્ટાર્ટિંગ કરવું હોય તો તમે કયા કયા ટાઈપ્સથી તમે એના નમૂનાઓથી તમે વાતચીતની શરૂઆત કરી શકો. હાવ આર યુ, ગુડ આફ્ટરનૂન કે ગુડ ઇવનિંગ. ગુડ મોર્નિંગ તમે કહી શકો. જ્યારે તમે સવારમાં હોય તો તમે ગુડ મોર્નિંગ કહેશો, બપોર પછી હશે તો ગુડ આફ્ટરનૂન કહેશો અને સાંજે હશે તો ગુડ ઇવનિંગ કહેશો. હાઉ ડુ યુ ડુ, તમે કેમ કરી શકશો. હાવ આર યુ, પછી નાઇસ ટુ મીટ યુ, પ્લીઝ ટુ મીટ યુ. હાવ હેવ યુ બીન, તમે કેવી રીતે કરી શકશો. હેલો, હાય, હાવ આર યુ ડુઈંગ, હાઉ ઇઝ ગોઈંગ, એટલે તમે શું કરી રહ્યા છો, તમે કઈ રીતે કરશો. નાઇસ ટુ સી યુ, તમને જોઈને આનંદ થયો. ઇટ્સ ગ્રેટ ટુ સી યુ, તમને જોઈને પણ આનંદ થયો. અને ગુડ ટુ સી યુ, તે પણ સેમ. લોંગ ટાઈમ ટુ સી યુ, તમને કેટલા ટાઈમ પછી મેં તમને જોયા. ઇટ્સ બીન અ વાઇલ, કેટલો ટાઈમ થયો તમને જોઈને. આર યુ ઓકે, તમને બરાબર છે. ઓલ રાઇટ મેટ્સ, હુડે, શું, વોટ્સએપ. આ વોટ્સએપ અને શુભ છે એ સામાન્ય રીતે યુથ, આપણા યુવા વર્ગ છે એકબીજા સાથે કરતા હોય. જ્યારે આપણે એકબીજાને અભિવાદન કરતા હોય ત્યારે વોટ્સએપ કે યો બ્રો, અત્યારે એક પ્રચલિત છે કે વોટ્સએપ બોલતા હોય, વોટ્સએપ બ્રો કેમ છે. અત્યારે સામાન્ય જોવા જઈએ તો ગર્લ્સમાં પણ જ્યારે બે સારા ગર્લ્સ જે પણ સ્ત્રી હશે તે પણ એકબીજાને અત્યારે બ્રોના શબ્દથી બોલાવે છે કે વોટ્સએપ બ્રો, આ મારો ભાઈ છે. અથવા એકબીજાને અત્યારે જે અભિવાદનના નમૂનાઓ છે ધીરે ધીરે બદલાઈ ગયા છે. આપણે યુથમાં જોયું, જેમ વાતચીત કરી કે વોટ્સએપ આવી ગયું છે, સાપ આવી ગયું છે, હાવ આર યુ બડી, જેવા અભિવાદનના નમૂનાઓ બદલાઈ ગયા છે. પણ ટાઈમ ટુ ટાઈમ તમારે જે તે પરિસ્થિતિ પ્રમાણે, જે તે જગ્યા પ્રમાણે અભિવાદનના નમૂનાઓ યુઝ કરવા જોઈએ. હું કોઈ ઇન્ટરવ્યૂમાં ગયો હોય તો ત્યારે મારે ગુડ મોર્નિંગ અથવા ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ જે પણ શબ્દ જે તે સમય પ્રમાણે મારે યુઝ કરવું પડે. જો હું સાંજના સમયે ગયો અને ત્યારે ગુડ મોર્નિંગ બોલું તો આ યથોચિત ન કહી શકાય અને પ્રોપર યુઝ ન કહી શકાય. અથવા હું બપોરે ગયો અને ત્યારે ગુડ ઇવનિંગ બોલું તો તે પણ બરાબર ન કહેવાય. અથવા હું કોઈ સારા પ્રસંગે નથી ગયો અને ત્યારે હું એમ કહું કે કેમ છે બધાને, તો બરાબર ન કહી શકાય. તો આ માટે મારે અભિવાદનના નમૂના, અભિવાદન જે પણ કરવાના હોય ત્યારે એ શબ્દ વિચારીને, જે તે જગ્યાની પરિસ્થિતિને જોઈને યુઝ કરી શકાય, વાપરી શકાય.
પણ અહીંયા તમને જે પણ નમૂનાઓ દેખાડવામાં આવ્યા છે એ સેમ્પલ માટે છે, તમારા જ્ઞાન માટે છે કે તમે આવા શબ્દ યુઝ કરી શકો છો. પણ પરિસ્થિતિને જોઈને પણ શબ્દનો પસંદગી અલગ અલગ હોઈ શકે છે. હવે આપણે સોશિયલ સ્કિલ્સના બેનિફિટ એટલે સામાજિક કૌશલ્યના ફાયદા શું? સાહેબ, મારે તો ક્યાંય સ્પીચ દેવા જવાની નથી. કેટલા વિદ્યાર્થીને એવું લાગશે કે મારે કોઈ પણ જગ્યાએ સોશિયલ સ્કિલ સ્પીચ દેવા જવાનું નથી, મારે ક્યાંય ઇન્ટરવ્યૂ દેવાની જરૂર નથી, કારણ કે મારે તો ધંધો છે. પણ સોશિયલ સ્કિલ એક એવો વિષય છે જે બધા જ પાસાઓ, બધા જ પ્રોફેશનલ્સ, બધા લાઈક ધંધાર્થી હોય તો તમારે ગ્રાહક સાથે પણ એક સારા સંબંધ બાંધવા પડે, તે પણ એક સોશિયલ સ્કિલનો જ પાર્ટ છે. તો સોશિયલ સ્કિલથી તમને કયા કયા ફાયદા છે તે આપણે જાણી શકશું. આપણે ખાલી સોશિયલ સ્કિલથી એક સારું સ્પીચ આપી શકીએ અથવા લોકોને સાથે સારી રીતે વાતચીત કરી શકીએ એટલું જ નથી. તો આપણે એના સોશિયલ સ્કિલ્સના જે પણ ફાયદા છે તેના ઉપર આપણે જોશું. ફર્સ્ટ છે વધારે ને સારા સંબંધ જાળવી શકાય. સોશિયલ સ્કિલના કારણે આપણે એકબીજા સાથે સારા સંબંધ જાળવી શકીએ. જો હું કોઈ જગ્યાએ ગયો હોય અને પહેલી વાર ફંક્શનની અંદર ગયો, હું કોઈ વધારે વ્યક્તિને ઓળખતો નથી, પણ હું કોઈ વ્યક્તિ સાથે વાતચીત જ નહીં કરું તો કોઈની સાથે સંબંધ બંધાવવાના જ નથી. સંબંધ મતલબ પ્રોફેશનલ રિલેશન હોઈ શકે. કેટલી વાર એવું હોય કે હું લાઇબ્રેરી સાયન્સનો પ્રોફેશનલ છું, લાઇબ્રેરી સાયન્સના કોન્ફરન્સમાં ગયો અને ત્યાં હું કોઈ એટલા આપણા પ્રોફેશનલ વ્યક્તિઓને મળતો જ નથી, તો મારા રિલેશન કેવી રીતે ડેવલપ થશે, પ્રોફેશનલ નેટવર્ક્સ કેવી રીતે ડેવલપ થશે? તો આ માટે સોશિયલ સ્કિલ જરૂરી છે. અને સોશિયલ સ્કિલનો ફર્સ્ટ બેનિફિટ છે વધારે ને સારા સંબંધો જાળવી શકાય. જો હું કોઈ વ્યક્તિને 1 વર્ષ પહેલાં મળ્યો હોય અને અત્યારે પણ હું એમને યાદ નહીં કરું તો મારા જે જૂના રિલેશન છે તે પણ સારા નહીં રહી શકે ને લોંગ ટર્મ વધારે નહીં જાળવી શકાય. એ માટે ફર્સ્ટ છે વધારે ને સારા સંબંધો જાળવી શકાય. ઘણા વ્યક્તિઓ જાણે છે જીવનમાં મજબૂત આંતર વ્યક્તિગત સંબંધોની ઉણપ હોય છે તો તેની પ્રગતિ કરી શકતા નથી. સારા સંબંધોને લીધે નોકરી મેળવવામાં પડતી મુશ્કેલી અથવા નવા મિત્રોને બનાવવામાં મદદરૂપ બનશે. સામાજિક કૌશલ્ય એ સુખાકારીમાં વધારો કરી શકે અને સાથે જીવનમાં તમે સારા બની શકો તે માટે સંતોષ આપી શકે. વધારે સારા સંબંધો એ નકારાત્મકતાની અસરો દૂર કરે છે અને સ્વસન્માનમાં આગળ ધપાવે છે. બીજું, સારું પ્રત્યાયન કરી શકાય. જ્યારે તમે સામાજિક મીટિંગની અંદર જશો, કૌશલ્ય તમને આવડતું હશે તો તમારી જે સોશિયલ સ્કિલ્સ હશે, વાતચીત કરવાની કળા હશે, તે ધીમે ધીમે સારી થઈ જશે. જ્યારે તમે તમારા પ્રોફેશનલમાં સારા વ્યક્તિઓને મળો જે પણ વધારે પ્રોફેશનલી આગળ છે, લાઈક હું અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે અહીંયા ફરજ બજાવું છું, જ્યારે હું કોઈ સારી યુનિવર્સિટીના વધારે પ્રોફેસર કે જે પણ પ્રોફેસરને જેમને વધારે અનુભવ છે તેમને મને મળવાનો મોકો મળે તો તેની સાથે હું જ્યારે વાતચીત કરીશ તો મારું પ્રત્યાયન એટલે કોમ્યુનિકેશનની જે સ્કિલ છે એ ઓટોમેટિક સારી થતી જશે. તો એક બીજો બેનિફિટ શું છે કે સારું પ્રત્યાયન થઈ શકે. તો આપણે આગલા લેક્ચરની અંદર જોયું હતું કે જે રીતે સારું પ્રત્યાયન હોય તો તમને નોકરી લેવામાં, જ્યારે ઇન્ટરવ્યૂ દેવામાં, જ્યારે કોઈની સાથે વાતચીત કરવામાં બેનિફિટ થાય એ તમને આપણે આગલા લેક્ચરની અંદર જોયું. તો એનો બેનિફિટ કયો છે? સોશિયલ સ્કિલની અંદર પણ છે કે તમે સારું પ્રત્યાયન કરી શકો. જ્યારે તમારી કોમ્યુનિકેશન સ્કિલ સારી ન હોય પણ તમારી સોશિયલ સ્કિલ સારી હોય તો તમે ધીમે ધીમે તમારું કોમ્યુનિકેશન સ્કિલ છે, પ્રત્યાયનની કળા છે, તે પણ તમે ધીમે ધીમે આગળ સારી કરી શકો. સારું સામાજિક કૌશલ્ય ત્યારે આવી શકે છે ત્યારે પ્રત્યાયન કૌશલ્ય સારું હોય. કોઈ પણ વિચારો કે લાગણીઓને પ્રસારિત કરવા માટે તમે સક્ષમ હોવા જોઈએ. આ એક મહત્વનું કૌશલ્ય જીવનમાં વિકસિત કરવું જોઈએ. લોકો સાથે રહીને મોટા જૂથમાં કામ કરવા માટે સક્ષમ હોય તો તેની પ્રત્યાયન કૌશલ્ય વિકસિત થશે. વધુ કાર્યદક્ષતા એટલે વર્ક કેપેસિટી છે તમારી ધીમે ધીમે વધતી જશે. કેટલાક લોકો સામાજિક ક્રિયા પ્રતિક્રિયાઓથી ભયભીત થતા હોય છે કારણ કે જેઓ એક સરખી અભિરુચિ કે દ્રષ્ટિકોણ ધરાવતા ન હોવાથી તેઓ વ્યક્તિગત રીતે સમય આપી શકતા નથી. એ ઘણું સરળ છે કે તમે તમારા કાર્યસ્થળે મિટિંગમાં હાજર રહો અથવા તો વ્યક્તિગત પાર્ટીમાં જોડાવ તો તેમાંથી કેટલાક લોકોને તમે જાણી શકશો. સામાજિક કૌશલ્ય સારું તો એ છે કે તમે વિનમ્રતાપૂર્વક એકબીજા સાથે વાતચીત કરીને સમય પસાર કરી શકો છો જેથી એકબીજા સાથે હળી મળી શકો. ચોથું છે
એડવાન્સ કરિયર પ્રોસ્પેક્ટિવ. જો તમે સામાજિક કૌશલ્ય જાણતા હશો તો તમને એકબીજા સાથે પ્રોફેશનલ રિલેશન હશે તો ધીમે ધીમે તમને કરિયરમાં પણ ફાયદો થઈ શકે. તમે પોતાની કળા, વ્યક્તિગત કળા કૌશલ્ય તપાસતા હોય તો તમને તમારા બીજા પ્રોફેશનલ કઈ નવી સ્કિલ્સ શીખી રહ્યા છે, કયા કોન્ફરન્સ અટેન્ડ કરી રહ્યા છે, તો ધીમે ધીમે તમને એડવાન્સ કરિયર પ્રોસ્પેક્ટિવ એટલે તમને કરિયરમાં પણ ફાયદો થઈ શકે. 5મું છે એકંદરે સુખાકારીમાં વધારો. તમને આગળ જોયું આપણે કરિયરમાં ફાયદો થઈ ગયો, કાર્યદક્ષતા એટલે વર્ક કેપેસિટી હતી તમારી બિલ્ડઅપ થઈ ગઈ, વાતચીત થઈ ગઈ. એકંદરે જો તમને આ બધું આવી જતું હોય તો એકંદરે તમારે સુખાકારીમાં એટલે તમારે જે પણ બધી ફેસિલિટી છે એમાં ધીમે ધીમે વધારો થઈ શકે. વ્યક્તિઓ સાથે મળવું, લોકોને સમજવા, જેનાથી ઘણા વ્યક્તિઓ કરિયર સંબંધિત દરવાજા ખુલી જતા હોય છે. કાર્યસ્થળે વિશ્વાસથી તમારે એકબીજા સાથે વાતચીત કરવી જોઈએ. સામાજિક સ્થિતિ જોઈએ તો એક સ્મિત અને હેલો શબ્દ મિત્રના રચવા પણ દોરી જાય છે. જેટલી વાર આપણે બસમાં જઈએ તો કોઈ વ્યક્તિ આપણે સ્માઇલ આપે તો આપણે એકબીજા સાથે વાતચીત કરવા માંડીએ છીએ અને એક મિત્રતા બની જાય છે. તો આ એક જોવા જઈએ તો આપણે સામાજિક સ્થિતિમાં પણ આપણે ખાલી સ્મિત આપશી અથવા હેલો, ગુડ મોર્નિંગ આપણે કહેશું. કેટલી વાર આપણે બીજા શબ્દોથી પણ આપણે બોલાવીએ છીએ તો આપણે એક મિત્રતા બની જાય છે. આ તો અમારો મિત્ર છે કે આ મારો દોસ્ત છે એવું આપણે કહીએ છીએ. તે ખાલી સ્મિત આપવાથી પણ મિત્રતા બની જતી હોય તો તમે એક સોશિયલ સ્કિલ સારી રીતે જાણતા હોય તો તમે એક સારું રિલેશન મેન્ટેન કરી શકો છો અને એકંદરે તમને સુખાકારીમાં વધારો થઈ શકે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર જોવા માટે. આજે આપણા લેક્ચરની અંદર BLIS 109નું કોમ્યુનિકેશન સ્કિલનું બ્લોક નંબર 1નું યુનિટ નંબર 2 વિશે આપણે ચર્ચા કરી, જેમાં સામાજિક કૌશલ્ય વિશે આપણે ચર્ચા કરી. સામાજિક કૌશલ્યના બેનિફિટ શું છે, અભિવાદનના નમૂનાઓ શું છે તેના વિશે આપણે ચર્ચા કરી. તો જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 3 વિશે ચર્ચા કરીશું.